ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલમાં. આજની શરૂઆત અમે રેલવે સ્ટેશનથી કરીએ છીએ. આજ જવાનું છે બહાર, તો આગળ મળીએ. બહાર શું કરશું, શું દેખાડશું આજના નવા દિવસમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને બન્યા રહો વિડીયો. મળીએ આગળ. બેસી ગયા છીએ ટ્રેનમાં. હેતુબેન સુઈ ગયા છે. મનદીપભાઈ બારીએ બેઠા. અંધારામાં શું જોવો છો મનદીપભાઈ? શું જોવો? મોજમાં કાંઈ જોતા નથી. ટ્રેન શરૂ થઈ ગઈ છે. આગળ મળીએ. ઓચિંતાનું તોય જાગી ગઈ. બારી બંધ કરી દે, ઠંડી લાગશે. શું કરતો રહેવા દે. અમદાવાદ પહોંચી ગયા છીએ અમે અને સરખેજ રેલવે સ્ટેશને ઉતરી અને આગળ વધી રહ્યા છીએ. બહુ મચ્છરી છે અહીંયા. સાફ સફાઈ કરે સારું. રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ અને હવે જશું અમે અમારા કામે, અમારા ભાઈના ઘરે. તો તમે રિવીલ તો કરી દીધું કે અમે ક્યાં જવાના હતા, ક્યાં ગયા. મનદીપસિંહ તો વાંધો નહીં, હાલો બહાર નીકળે. કેબ બુક થઈ ગઈ છે. અમે પહોંચી ગયા છીએ અમદાવાદ મારા ભાઈના ઘરે, એને સરપ્રાઈઝ દેવા. એને પણ ખબર નથી અમે આવવાના. એલા એ તો સામો આવ્યો જો સરપ્રાઈઝ મહેન્દ્રસિંહના ઘરે. કીધું નથી ને તે અમારા સરપ્રાઈઝ દેવાનું. તૈયાર થઈ ગઈ. 4 વાગ્યાના જાગ્યા અમે કે પછી ગયા ઘરે. પહોંચી ગયા છે અમદાવાદ વાળા ઘરે. સરપ્રાઈઝ જસકી ગયા ભાઈ. તો અત્યારે અમદાવાદમાં આવીને હવે અમે પુલાવ બનાવીએ છીએ. તો શરૂઆત થઈ ગઈ છે પુલાવની. કાંદા નાખી દીધા છે. હવે ટમેટા નાખશું અને ફૂલ હલાવવાનું છે. આમ પકડ.
બધું સબ્જી બધી અંદર નાખી દીધી, વેજીટેબલ્સ નાખી દીધા છે. હવે હલાવવાનું છે. મેગી મસાલો નાખ્યો છે, મરચું, ચોખા પલાળી ધાણા, નાખ્યા જીરું અને ચોખા પલાળી દીધા છે. બધી વસ્તુ આમાં મિક્સ કરવાની છે. અને લાસ્ટ થોડો કલર લાવવા. હળદર. તીખું કેમ છે લી? નાખવું પડે એમ છે? ના ના બસ બરોબર સહેજ નાખવું હોત નાખો. નાખવું બસ. હવે ચોખા પલાળેલા હતા, આ ચોખા છે, પલાળી દેવાના 15-20 મિનિટ અગાઉ. પછી પાણી સહિત અંદર નાખી દેવાના. અમારો કોઈ રેસીપી વિડીયો નથી, આ તો વ્લોગમાં બતાવીએ કે ભાઈ અમે આવું બનાવીએ. નળ વાવ પાણી નાખવું પડશે. ડૂબી તો ગયું બધું. પેલું મેગી મસાલો છે નાખ્યો હતો ને. ડુંગળી અમે લોહી સુધારી જવા દે. પુલાવ થઈ ગયો છે તૈયાર. એ બાણ જુદા ન પડે. બધા તો આજે છે કોબીનું શાક, પુલાવ, ભાખરી, મંદીભાઈ હાટું પુલાવ. અમારો પુલાવ તૈયાર થઈ ગયો છે. એ તો બેને તૈયાર થઈ ગયા જમવા માટે. કાંદા, મરચાં. તો ચાલો બધા જમવા. આવી ગયા ઇમારતોના શહેરમાં અમદાવાદ. ઊંચી ઊંચી ઇમારતો, જ્યાં હોય ત્યાં સિમેન્ટનું જંગલ, દૂર દૂર સુધી એકલી ઇમારતો ઇમારતો ને ઇમારતો. અને અમદાવાદ કેવું, કર્ણદેવની કર્ણાવતી કેવી, શું કેવું. અત્યારે તો અમદાવાદ બહુ વિશાળ થઈ ગયું. જેણે બનાવ્યું એણે નહીં વિચાર્યું હોય કે આ અમદાવાદ આવું બનશે. સાબરમતીના કિનારે બનેલું અમદાવાદ, અમદાવાદ આશાવલના ટેકરા પરથી બનેલું કર્ણાવતી. કર્ણદેવ સોલંકીએ બનાવેલું કર્ણાવતી. થઈ ગયું અમદાવાદ, ગુજરાતની આર્થિક પાટનગર. વિશાળ ગગનચુંબી ઇમારતો, એની પાછળ આથમતો સૂર્ય. અમે આવી ગયા છીએ બહાર. આજે આખો દિવસ આરામ કર્યો, હવે જઈએ છીએ બહાર શૌર્યરાજની 6 મંથ પાર્ટીમાં. શૌર્યરાજ છે અમારો હીરો. કાર તૈયાર થઈ ગઈ છે અને અમે જઈએ છીએ બહાર જમવા. મળીએ. જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ. આજનો વિડીયો અમારો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો ગમે છે કે નહીં, તો અમને ખબર પડે આગળ વિડીયો બનાવવાની. બાય બાય, ગુડ નાઇટ.